અમે હું પાર્કિંગ વચ્ચે એવો કામ કરે છે. હેડ હું લઈ લઉં દોતી બોતી બધું લઈ લઉં તાર ભૂતને કાપી નાખું. અલે એ રખો છોકરા ઓય આ ભૂંડ આરો પેલો આ નહીં ખબર પડતી આ ખાડા ને બાડા તને દેખાતા નહીં હોય તો ભૂત જેવું લાગે. પણ મને એવું દેખાડ્યું હતું. અલે કાકા આવે છે પોણી વાળા લાવા હતા તારા મૂકો ચારો જો હું ચારો જો ચા મૂકો પણ જે તો આવ્યો જ નહીં પછી તો કે દીવોણો ચાલો જોયા ને જોયા ઓલા મેં કોઈ નહીં અલ્લાહ માં આટલે લે પેલું જોજો પેલું જોજો ઘરે ના જો હેડો આપણે ઘરે જતા રહીએ. ચોકણ અમે રમતા હતા પેલા બેવાને મેં કિનાર તોડી. પેલા ચકલા હોવા અને કોણ કોણ રમતા હતા તમે? હું પેલો ચતુર અને પેલો બોનો અલ્યા તારી શું હતું તે પક્કારું કાઢવું હતું. લેજે એવી છે એવી વસ્તુ હતી જ્યાં છોકરાને બીવડાવો અમન બીવડાવો તો ખબર કહેવાય. શું કહેવું હા વગર હતું લે કાન નહીં આપું. અરે તારો પપ્પો હંગાત ના લે હેડ હું નહીં હંગાત મને ખાઈ જશે. કેટલો હતું વાયકન તો લે વાયકન હોવા પેલા અંદર અંદર કશું નહીં લે તો લે કશું નહીં લે વકમ ભારી ગયો લે કોઈ ભૂંડ ભૂંડ ના હોય યાર. ભૂંડ હતું ભૂંડ આટલા દાડે તો હંતાઈ હોય ભૂંડ તો આમો તું લેવા આવ્યો તો પેલા રોગવા કશું હ નહીં લે તો વકર વાગવું હતું. પણ ચોય હતા હા પેલા તો જતા હંગાત રમતા થઈ એ કદા નહીં હલે હેડ ને કોક ભારી ગયો ભૂંડ ભૂંડ ભારી ગયો લાગે જાય રમાવા શું કીધું જો કોન્ટી પર દોડવું કરાયેલા ઓવા તે ચોમ સારું થઈ ગયો. સારું થઈ ગયો હવે કોઈ એવું દેખાતું જ નહીં. ના હમણાં જ બનતો કે નહીં પાડતો હા જો એટલો દોડો કર ફાડી માતાજીનું હોય એટલે દોડો બધા એટલે ના આવે ભૂત તો પછી તાર ગોળા નાખ્યા બે તે કે માતાજીનું પરચો કર્યો ભાગી ગયો તો કહેતો એવું કહેતો હતો ને? આ એ કોકદાળો જ દેખાય લે પણ છોકરો ભૂત કર્યું વાત સાચી. કાયમ કોઈ ના બેહી રહી. તાર અંદર વખત છોકરો જ દેખાય આપણે મોટો તો દેખાતું જ નહીં. મોટો માણસ તો હું ખાવા આવું હોટો ખાવા આવું ભૂત તાણ. અમે રાત દારો બુડો અરે હું હોય ભૂત ના ખબર હોય કે અરે ના બી હોય કાયમ હા, કોણ વાત કરવાનું સાચી. કાયમ ક્ષેત્રમાં જવાનું હોય વાળામ ને બાળામ ફરવાનું હોય તોય બી હોય છે તો છોકરાને પેલું એ કરે. આ રમણજી મંગાણ ગમ પાહન જવા દે આ છોકરા હારા ભૂત ભૂત કરી રહ્યા છે કહું ભૂંડ આવ્યો લાગીને આવ્યા કે ભૂત થી ઓહો બધી સભા હોય ભરવાની આવો આવો કેવું હા રમણ ભમણ બેહો બેહો હા શાંતિ શાંતિ. બેહો બેહો. યાર મારો છોકરો આ બાજુ આવો થોડા. છે કે બીજા છોકરા વાળો આવ્યો પાછો એક છોકરા ડખ મટાડી બીજો કે છોકરો કે હારે હું થયું, હું થયું? ભૂંડ ભારી ગયો છે કે હું ભારી ગયો એવો બીવાનો નહીં રહેતો ચોકણ. એ તો કા હંતાગો રમતા હતા બધા છોકરો ભૂંડ નહીં હોય ભૂંડ હશે ભૂત નહીં તો હોય મુએ એમ જ કીધું અને હું જો નહીં કર જોવા હા તો કશું નતું કર આ તો લે, બીજા છોકરાને બીવડાવ્યું. મથી ને એક છોકરાને હવે નહીં દેખાતું ને બીજા આવા છોકરા તો છોકરાને મટી ગયા શું થયું તમારે એ કે ભૂંડા ભૂત આવે છે કે શું કહેતો તો ખબર જ નહીં પડતી મને તો તમારે એવું થયું ઓન ઓના ભત્રીજો. છોકરાને. કે આપણો પૂરો નાખવા મોકલો ને તાર કે કોક જોયું તું. એટલે આ તારે યાર તમારા છોકરાને તો ચોકા લઈ ગયા હતા અમારા છોકરા તો ભૂવા જોઈ લઈ ગયા પેલા પાણી વાળવા આપણે ગયા હતા ઓહો વાહ. ઈ કરે કોઈક છોકરો બી વાળો તો પેલા યુવાનો ઓ આનો જ હતો ઓન ભત્રીજો જ થાય એ. હા? એ બે ભાઈ જ છે હગાનો ઓન ભત્રીજો જ થાય. તાની બી વાળો હતું એ બીવાણો તો ને ઈવન તો દોડો કરે ભોજન તારનું મટી ગયું તે આડે એમ કે કોણ આનો કોઈક ચેડો તો લેવો પડશે આપણે લેવો જ પણ નિર્ણય તો આનો કોઈ હા? કરવો પડે. શું કેવું રમણભાઈ? કોનો ચેડો કશું નહીં ભૂવા પા જવું પડે બીજો વાનો ચેડો પણ ભૂવા પાર એમના મારા જઈએ લ્યા
કોઈ ભૂંડ ભારી જો છોકરો બીવાઈ ગયા આપણને દેખાય ખબર પડે ને કે હું હોય ખુક એમ ને કે મારા ભત્રીજો કહેતો અમે પાણી વાળી ના આવે તાની હું કહેતો હતો કાકા કોક નીકળ્યું અને પાછળ જોઈએ તો કશું નતું એવું હતું એવું તો મારે જ હતું યાર એ વખત હા તાણ હું પાણી વાળા જતો હતો ને તાણે મને એવું થયું હતું તાર પાછળથી કોક નીકળ્યું ને એટલે હું કોઈ ભૂંડ બૂંડ હશે એટલે હું એમ કઈ હેડે જો ના ભાઈ મોના ના મોના કોક તો હજ કોક તો સજ હા છોકરાનું મોનાય નહીં ને છોકરા કે ભૂત હતું ભૂંડ હતું આપણે શું હવે ખબર આપણે રાતે આપણે જવું પડે ચેક કરીએ રાતી હું કેવું રમણભાઈ રાતે નિહાળવું પડે લે ભૂત હ કે કોઈ હું હોય એ વસ્તુ હું ભૂનક ભૂતક હું તાણ અને આપણને કેમ કશું નહીં દેખાતું ભૂતણ તો જોઈ નહીં દેખાય તમારો મેસાજ થયો પાછળની નીકળ્યું એવું મને થયું હતું તો ભૂન તો સારું એકદમ તો ના જતું રહે ભૂંડ ના જતું રહે ને જાય તો આગળ દેખાય ભૂંડ હા દેખાય તો આ નક્કી કોક ભૂત પડે તો છે બોલો કોઈ મરી ગયેલું ઊભું થતું હોય તો એવું બને ને તો તકલીફ ઊભો થાય લે આલે આ તો જોઈ હોય એમ હોય. આ જીવ રહી ગયો હોય ને જીવ રહી ગયો તો આવે હવે અત્યાર ગઈ વર્ષોથી આપણે એક પોણ જ કરીએ આપણો શેતારી કરવા આવીએ હજુ કશું નહીં દેખાતું ને હવે તો ઊભું થાય પણ એને કોક નળી હોય તાણે એનું આપણને દેખાતું છે છોકરાને એમ ના દેખાય નહીં યાર. છોકરો પાસે કોઈ નિવેદ બિવેદ માગતું હોય ને એવું બને તો ખાવા કોઈ ના હાલતું હોય ભૂતોને તો કોણ ખાવા છોકરો હાલે? જોઈ તો ના માગે આવી રીતે કોકને દેખાય તાણે જીવન ખાવા મળે ન કે કશું મળે નહીં કોણ હાલે પણ રમણભા છોકરાને દેખાય ને તો હજી કોઈ મોને નહીં મોટોને દેખાય ને તાણે મોને બધા હવે લ્યો આ કોન્ટીની છોકરાને પેલું એ કરાયો દોયડો કરાયો તે હવે નાળિયેર બાળિયેર નહીં કરવું આ પડે મારી વાત સાંભળો તમે આપણે કેટલા વર્ષથી તમે બોર ચલાવો એક કયો મોટો પાસે તો ખબર હે કે બિભરાઈશું તો આ પણ એમને બધું દેખાડાય નહીં હાલે પણ આ હું કેવો હોત ખરી બોર ચેટલા વર્ષથી ચલો એમ કે તમે કોઈ ભાર્યું 15 વર્ષથી બોર કોઈ ચલાવું ભાર્યું તમે હું ભાડું એ નહીં મારા પાસે આવે તો લઈએ હું જાય રહીએ તારે અમે પોણ જ કરીને અમે પાછા આવતા હતા તો અમે કશું ભાર્યું નહીં અને મારા ભત્રીજો કે પાછળથી કોક નીકળ્યું એટલે છોકરાને બિભરાવે પણ છોકરાને બીવડાવે કે આપણે જોવાનું કોક બીવડાવે કે એવું કરો તો આપણે કોક કાઢીએ બોર ઉપર નહીં હોય રહ્યો તો બધી કશું નહીં ઓયડી વાંચી પણ તમારે આરામત ઊંઘી રહો ઉગતા રાત દારો ઊંઘું કોન્ટી તું તો હાલ તો તન ના બીવડા પર રમણભા દોતી લઈને ફરે એટલે એમને બી આવે દોતી હોય તમારા જોડે એટલે યાર લોટું પાસે હોય એટલે ના યાર કઈ દે. એવું? તાણે હું પાવરો બાવરો આપણે જોઈ તો હોય જ બધા કોક કરીએ હાલો રાતે કોક કરી રાતી ભેગા થઈને કોક કરીએ હોય રાતે જેવું કરીએ આપડે હા. એક પેલા સેટા અંતરે એક આ સેટા અંતરે આખી રાત જાગવું પડે એના માટે એ તો જાગી ના રહીશું. પકડાય ને કે કશું ના હાલ મારે બહાર જવું હોય બરાબર હા પણ હું ફોન કરું ને કે તમે બધા આવી જજો પેલો આવી જાય બરાબર શું થયું? હા હા ને હું તો બોર ઉપર જ આવ્યું ને બરાબર ને હું ફોન કર્યો કે આવજો આપણે એનો નિગાર લાવીએ પછી ચાખોટ લઈને આવજો એટલે હું કાઢી નાખી રાત જાગવું પડશે એ તો હું એકલો લાવું ચાખોટ માર તો કોઈ બીવાતું નહીં હું જ અહીં લાવું હું એ બીવાતો નહીં તો હું એ તો બીવા ઉતાર પણ લેતા જો પૈસા આલી છે 2-4 હા રૂપિયા એવું કરીએ કે કિલો લોટ લાવીએ એક વાતમાં તો શું ચાલે કિલો લોટ લાવીએ હા મેથી તમે લેતા આવજો તમારે મેથી જ મારે વાયેલી જ છે. બરાબર તમે તેલ લેતા આવજો ભૂત પકડવું હોય તો ખાઈ નાખી રાત જાગવું પડે અરે મારી વાત તો સાંભળો યાર હા તમે તેલ લાવજો કિલો તેલ તમે મેથી હું કિલો લોટ લાવીએ અને તમારે ચાખોટ લાવવાની પણ જો ભાઈ વાત આપણે બધા ભેગા થઈને જઈશું તો એનું બિયારણ આપણને ચોક ના દેખાય તો દેખાય લે અલગ અલગ રહેવાનું પણ ખાવાનું બનાવીએ ને ઈકણ આવી જાય તો ભૂસું થયું હોય તો ખાવા માંગે એટલે તો કહું આ બધું કરવું પણ આપણો ખબર પડે હાલ ખાવા આવે હા મારું એમ કેવું હોય યાર તેલનું બહુ રચ્યું હોય પાછું એરીએ શું કીધું હું હા. જમા નથી જવું હોય બહાર હા હા, જો. આવજો રાતે ફોન કરજો બા હા હા લ્યો, લ્યો હવે આપણે વેરાઈએ હેળો. પણ આન છોકરાને બીવડાવ્યો હવે લ્યો હશે તો ખરું જ ને કોક કોક હોય લે એ આવું ગત્યું હોય અધૂરા જીવમાં મરી ગયું હોય એટલે શું થાય એવું એવું થયેલું, ભૂત થાય બરાબર. રાતે અને મોટો ભાઈ ના આવે છોકરો બીવડાવે તાણા જે ખાવા ભાળ આપણા પાસે તો આપણે કશું ના લઈને ખાવાનું બનાવજો તો આવશે બાબુ હે ખાવાનું બનાવતા આવો ખાવા આ ટ્રાય મારીએ હોય છે હા કેવું થાય હે વાળું ને તમે બે હતા હું એ જવું તા અમારે હવે છે તમે છેડું અને ખાવું જ દેહો બનાવું ના ખાવાનું તો નહીં આવજો આવજો તાર હા. લેવડો તા હેળો હા રમણભા આવજો હો. સારું રાતથી જવાનું કીધું હવે મેથી લઈ જાઉં ને બધું લઈ જાઉં મને હવે ઘરમાં જવા દે રાતે ભેગા થઈશું હવે ભજીયો હાચુકલો બનાવવાનો અલે હાચુકલો બનાવ તો મત તને બોર ઉપર લાવ્યો હું
અરે બધા બધા ભેરા થવાના છે હું આડું કર રાતી ગાવડો બાવડો આવતો કરતો પેલા આવશે નહીં કોણ એ બધાય આવશે એક મેથી લાવવાનો ને એક તેલ લાવવાનો ને એક ચાખોટ લાવવાનો ને ચાય મૂકવાનું બધું થાય બીજું બનાવવાનું કોટાન ચા બીજું શું બનાવવાનું હોય હવે કેટલા વાગે આવું આપણે જઈને ઓયડી બોયડી ખોલીને તાપ બાપ કરીને બેસીએ તો આવશે ટાઈમ થાય એટલે આમ પેલું મેથી ને એવું બધું લાવવાનું એ બધું લાવીને તૈયાર કાપીને જ આવવાના ઘેરથી એવું કહેતા હતા મને તો કે બધું ઘેરથી કાપીને લાવીશું કોઈ બોર પર તો બધી માટીની બાટી પડે નહીં મોય ઓહો. એટલે બધું ઘેરથી જ તૈયાર કહેતા હતા મેથી ને મરચો ને કોથમીર ને. તેલ તો બહેણીમાં લઈને આવશે હોય કાં Baji Jetu.